ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ધર્મ કર્મ કર્યા પછી પણ મુક્તિ કેમ નથી મળતી? એક પુણ્ય આત્માની આ કથા છે મિત્રો. ખૂબ જ સરસ મજાની આ શ્રાદ્ધ પક્ષમાં સાંભળવાની ગરુડ પુરાણમાં વર્ણન થયેલી કથા જરૂર સાંભળજો. કથા સાંભળવાથી, ગરુડ પુરાણ સાંભળવાથી આપણા પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થાય છે, એમને પરમ ગતિ મળે છે, જન્મ મરણના ચક્રમાંથી એમને મુક્તિ મળે છે. માટે મિત્રો આ કથા પૂરી ધ્યાનથી સાંભળજો. ઓમ નમઃ શિવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણે બધા જ જે વસ્તુ આપણે આંખે જોઈએ છીએ, આપણે માત્ર એના ઉપર જ વિશ્વાસ કરીએ છીએ. ભૂત પ્રેત આત્માઓ જેવી વસ્તુઓને આજનું વિજ્ઞાન તો નથી માનતું, પણ આપણા હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર ભૂત પ્રેત હોય છે. ભૂત પ્રેત વિશે સ્વયં ગરુડ પુરાણમાં વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં અધ્યાય પ્રેત કલ્પમાં વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. આ અધ્યાયમાં રાજા બબ્રુવાહન અને એક પ્રેતની કથાનું વર્ણન છે. ગરુડ પુરાણની આ કથાના માધ્યમથી આ વિડીયોમાં આગળ જાણીશું કે અંતે મનુષ્ય મૃત્યુ બાદ પ્રેત કેમ બને છે, ભૂત પ્રેત શું ખાય છે, ક્યાં રહે છે અને ભૂત પ્રેતોને આનાથી મુક્તિ કેવી રીતે મળે છે. મિત્રો, જેવી રીતે આપણી આ દુનિયા છે, એવી રીતે ભૂત પ્રેતની પણ એક અલગ દુનિયા હોય છે. એ દુનિયામાં માત્ર ભૂત પ્રેત જ રહે છે. આપણા જે પિતૃઓ જે આપણે એને કહીએ, હા, આ બધી વાત દરેક વ્યક્તિ નથી માનતા, પણ જે લોકો ભૂતને જોઈ લે છે કે મહેસૂસ કરી લે છે, એને ભૂત પ્રેત હોય એવો વિશ્વાસ થઈ જાય છે. ગરુડ પુરાણ અનુસાર ભૂત પ્રેત પિતૃઓ એ જ લોકો બને છે જેની કોઈ અંતિમ ઈચ્છા અધૂરી રહી જાય છે, કે પછી જે લોકોનો અંતિમ સંસ્કાર વિધિસર નથી કરવામાં આવતો. આવા મનુષ્યની આત્માને શાંતિ નથી મળતી અને આવા મનુષ્ય મર્યા પછી પ્રેત યોનિમાં અનંત કાળ સુધી ભટક્યા કરે છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે જે વ્યક્તિ ભૂખ્યો, તરસ્યો, રોગ, રાગ, દ્વેષ, ક્રોધ, લોભ, વાસના વગેરે ઈચ્છાઓ લઈને મૃત્યુને પ્રાપ્ત થાય છે, તો એ અવશ્ય ભૂત બનીને ભટકે છે. આના સિવાય જે વ્યક્તિ દુર્ઘટના, હત્યા, આત્મહત્યા વગેરે રીતે મરે છે, એ પણ ભૂત બનીને ભટકે છે. આવા વ્યક્તિની આત્માને તૃપ્ત કરવા માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. જે લોકો એના સ્વજનો પિતૃઓને શ્રાદ્ધ અને તર્પણ નથી કરતા, એ પણ આત્માઓ દ્વારા હેરાન કરે છે. મિત્રો, પ્રેતને ખાવાની ઈચ્છા વધારે થાય છે અને તેને તરસ પણ બહુ લાગે છે, પણ તૃપ્ત ક્યારે પણ નથી મળતી તેને તૃપ્તિ. ભૂત પ્રેત શું ખાય છે? આને જાણતા પહેલા આવો જાણીએ કે ક્યાં રહે છે અને શું કરે છે. ભૂત પ્રેત બહુ દુઃખી અને ચીડચીડા હોય છે. ઘણા પ્રેત એવી કોશિશ કરે છે કે એમને મુક્તિ અપાવનારું કોઈ મળી જાય. એ કોઈ વાર અપવિત્ર ઘર અને ક્યારેક જંગલમાં ભટકતા રહે છે. વધારે અવાજ અંજવાળું મંત્ર ઉચ્ચારણથી આ દૂર ભાગે છે. માટે આ પ્રેતના કૃષ્ણ પક્ષ વધારે પસંદ હોય છે. પ્રેત એ જગ્યા પર આવતા જતા રહે છે જ્યાં તેના જીવન કાળમાં સંબંધ રહ્યા હોય છે. માટે બહુ સમય સુધી ખાલી પડેલા ઘરમાં, બંગલાઓમાં અમુક સમય બાદ પ્રેતનો વાસ થઈ જાય છે. ભૂત પ્રેત શું ખાય છે? તો આનો સટીક ઉત્તર ગરુડ પુરાણના અધ્યાય 7માં પ્રેત કલ્પમાં મળી આવે છે, જેમાં એક પ્રેત એક રાજાને ભૂત પ્રેત શું ખાય છે, શું પીવે છે, આનું વર્ણન કરે છે. તો મિત્રો, ચાલો સાંભળીએ ગરુડ પુરાણની ત્રેતાયુગની આ કથાને જાણીએ, જેમાં એક પ્રેત એક રાજાને પ્રેત યોનિથી જોડાયેલી આશ્ચર્યજનક તથ્ય બતાવે છે. આ જાણ્યા પછી તમને પણ તમારા પ્રશ્નના બધા જ ઉત્તર મળી જશે. મિત્રો, એકવાર પક્ષીરાજ ગરુડે ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે પ્રભુ, કયા કર્મના કારણે મનુષ્ય મૃત્યુ બાદ પ્રેત યોનિમાં જાય છે? પ્રેત યોનિમાં એને કઈ કઈ પીડા કષ્ટ મળે છે? પ્રેત યોનિમાં એ શું ખાઈ પીએ છે? કૃપા કરી મને કહો. તો ભગવાન વિષ્ણુએ જવાબ આપતા કહ્યું કે હે પક્ષીરાજ, તમારા પ્રશ્નના ઉત્તરમાં હું ત્રેતાયુગના મહાબલિશાળી અને ધર્મપરાયણ રાજા બબ્રુવાહન વિશે બતાવું છું. રાજા બબ્રુવાહન ધર્મ કર્મમાં વિશ્વાસ રાખનારા હતા. પ્રજાપાલક રાજા હતા. એકવાર એ શિકાર પર ગયા અને શિકાર કરતા કરતા ઘનઘોર વનમાં ભટકી ગયા. બહુ ફર્યા બાદ જંગલમાં
વચ્ચે એક તળાવ દેખાયું તો રાજા થાકેલા હતા અને ભૂખ તરસના કારણે વ્યાકુળ હતા. એણે જળાશયમાં પાણી પીને સ્નાન કર્યું અને એક ઝાડ નીચે આરામ કરવા લાગ્યા. ત્યારે એક ભયાનક પ્રેત તેની સામે આવ્યો અને બહુ વિનમ્રતાથી બોલ્યો કે હે ધાર્મિક વ્યક્તિ, તમે કોણ છો? તમારા સંપર્કમાં આવવાથી મારો પ્રેત ભાવ છૂટી ગયો છે. આ સાંભળી રાજા બભ્રુવાહને પ્રેતને પૂછ્યું કે તમે કોણ છો અને કયા કર્મના કારણે તમે આ પ્રેત યોની મળી છે અને આ આટલા ભયાનક ડરાવનું જંગલ છે એમાં કેમ છો તમે અને કઈ પ્રકારથી તમને શું ક્યાં કરવાથી તમને આ પ્રેત યોનીમાંથી મુક્તિ મળશે? ત્યારે એ પ્રેત બોલ્યું કે હે રાજન, જે મૃત્યુ થયેલ વ્યક્તિના અંતિમ સંસ્કાર, શ્રાદ્ધ તર્પણ જેવા કર્મકાંડ નથી થતા તથા જે લોકો અકાળ મૃત્યુ અને પાપ કર્મથી મરી જાય છે એ બધા પ્રેત રૂપમાં અહીં નિવાસ કરે છે અને અતૃપ્ત અવસ્થામાં હંમેશા ભટકતા રહે છે. હે રાજન, પ્રેત કોઈ ભૌતિક વસ્તુને ગ્રહણ કરીને તૃપ્ત નથી થઈ શકતા. આ વનમાં સુંદર ફળો છે, છતાં પણ હું ભૂખ તરસથી પીડિત છું, કેમ કે અમને જળ ફળ કાંઈ પણ થી તૃપ્તિ નથી થતી. જળ ફળ ખાઈને પણ પ્રાપ્તિ નથી થઈ શકતી. હું તમને મારા પૂર્વજન્મ વિશે કહું છું કે મૃત્યુથી પહેલા હું વિદિશા નામના નગરમાં રહેતો હતો. વૈશ્ય જાતિમાં હું જન્મ્યો હતો. એ વખતે મારું નામ સુરેશ હતું. હું ખૂબ સેવા દાન કરતો હતો. દેવતાઓને પિતૃઓ માટે હંમેશા પૂજન વગેરે કર્યા કરતો હતો, જેનાથી હું સંતુષ્ટ હતો. પણ મારી કોઈ સંતાન ન હોવાના કારણે મારા બધા જ પુણ્ય કાર્ય નિષ્ફળ થઈ ગયા. મારા કોઈ મિત્ર બંધુ બાંધવ પણ ન હતા, માટે કોઈએ મારા મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર ન કર્યા. આ કારણથી મને પ્રેત યોનિમાં જન્મ મળ્યો છે અને હું અનંત કાળથી આ પ્રેત યોનિમાં ભટકી રહ્યો છું. મને ભૂખ અને તરસ તો લાગે છે, પણ હું તૃપ્ત નથી થઈ શકતો અને હંમેશા ભૂખ શાંત કરવા માટે અહીં તહીં ભટક્યા કરું છું. હવે તમને એક મણી આપું છું હું, એનાથી જ ધન પૈસા જે મળે તમને એનાથી ઉત્તમ બ્રાહ્મણને આમંત્રિત કરીને વિધિ વિધાનથી મારા નિમિત્તે ધર્મ પ્રમાણે ક્રિયા અનુષ્ઠાન કરીને મને પ્રેત યોનિથી મુક્તિ અપાવો. એટલામાં રાજાને શોધતા સેના આવી ગઈ. રાજાને શોધતી એટલે રાજા પાછા મહેલ આવીને પ્રેતે કહ્યા અનુસાર પ્રેતના નામથી અંતિમ સંસ્કાર અને અન્ય ક્રિયાઓ સંપન્ન કરી. બધી જ ક્રિયાઓ પૂરી થઈ એટલે એ પ્રેત તત્કાળ સ્વર્ણ સમાન દેહ વાળો બની ગયો. એ રાજાની સામે પ્રગટ થયો અને પ્રણામ કર્યા. એણે રાજા બભ્રુવાહનની પ્રશંસા કરી, ખૂબ ધન્યવાદ કર્યા અને તેના પુણ્ય કર્મના ફળ સ્વરૂપે તત્કાળ સ્વર્ગ ચાલ્યો ગયો. મૃત્યુ વ્યક્તિના નિમિત્ત એના પરિવાર વાળા કોઈ પણ સભ્ય તેની અંતિમ ક્રિયા સંપન્ન કરાવી શકે છે. મૃત્યુના સમયે એને મૃત્યુ બાદ મનુષ્યને તેના સૂક્ષ્મ શરીરનો અનુભવ થાય છે, માટે ભૂખ તરસનો અનુભવ થાય છે, પણ સ્થૂળ શરીર ન હોવાને કારણે તે તૃપ્ત નથી થઈ શકતા. મિત્રો, આમ તો આપણા બહુ શરીર હોય છે, પરંતુ મુખ્ય સ્વરૂપ 3 પ્રકારના શરીર હોય છે, જેમાં સૌથી પહેલા સ્થૂળ શરીર જે આપણી બોડી છે, એ બીજું સૂક્ષ્મ શરીર એટલે કે આપણી આત્મા, આપણો જીવ, બીજું કારણ છે શરીર જેને કેચ્યુઅલ બોડી. આપણું સ્થૂળ શરીર જે શરીર આપણા વર્તમાનમાં છે, આપણું છે, જેને આપણે કાચમાં જોઈએ છીએ. આ શરીર પંચ તત્વોથી બનેલું છે, પણ જે આપણું સૂક્ષ્મ શરીર છે, આપણા પ્રાણથી બન્યું છે, એ એનર્જીથી બનેલું છે. ત્રીજું છે જે કારણ શરીર છે, તે સૂક્ષ્મ તરંગોથી બનેલું છે. આપણું સ્થૂળ શરીર આપણે જોઈ શકીએ છીએ, પણ સૂક્ષ્મ શરીર અને કારણ શરીર અદ્રશ્ય છે, જે આપણને દેખાતું નથી, પણ આપણે એનો અનુભવ જરૂર કરી શકીએ છીએ. આપણે વાત કરીએ એ ખાસ અનુભવોની જેનાથી આપણે સૂક્ષ્મ શરીરને અનુભવીએ છીએ. તો સ્થૂળ શરીરને આપણે તો દરેક સમયે જોયા કરીએ છીએ કાચમાં, આપણા અને બીજાના, પણ આપણે સૂક્ષ્મ શરીરનો તો માત્ર અનુભવ જ કરી શકીએ છીએ. જ્યારે આપણે ઊંડી ઊંઘમાં હોઈએ ત્યારે આપણે સૂક્ષ્મ શરીરને અનુભવ કરી શકીએ છીએ. અને ઘણી વાર જ્યારે આપણે સ્વપ્ન અવસ્થામાં હોઈએ છીએ, તમારી ચેતના ઘણા અંશ સુધી જાગતી રહે, તો એ સ્થિતિમાં તમે સૂક્ષ્મ શરીરના દર્શન કરી લો છો. જ્યારે ધ્યાન કરીએ છીએ ત્યારે પણ આપણે સૂક્ષ્મ શરીર આત્માનો અનુભવ કરીએ છીએ. અને જ્યારે કોઈ માણસનું મૃત્યુ થઈ રહ્યું હોય છે
ત્યારે એ સમયે પણ અને પછી પણ તમારા સૂક્ષ્મ શરીર આત્માને મહેસૂસ કરી શકો છો, કેમ કે ત્યાં સુધી સ્થૂળ શરીર ખતમ થઈ ગયું હોય છે. ઘણીવાર તમે જોયું અને અનુભવ કર્યો હશે કે તમે એકલા બેઠા છો અને અચાનક તમને લાગે છે કે તમારી આસપાસ કોઈ છે પણ કોઈ હોતું નથી. અમુક સેકન્ડ માટે એવું લાગે છે તો એ આપણા સૂક્ષ્મ શરીર આત્માની જ એક ઝલક હોય છે. તો મિત્રો, ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ સરસ કથા કહી છે કે વ્યક્તિ ધર્મ કર્મ કર્યા પછી પણ એને મોક્ષ કેમ નથી મળતો અને કયા કારણથી નથી મળતો, અને એ પ્રેતોને કે પિતૃઓને મોક્ષ અપાવવા માટે શું કરવું જોઈએ એ ઉપાય પણ ભગવાને બતાવ્યો છે. તર્પણ વિધિ કરવી, દાન પૂન કરવા, ક્રિયાઓ કરવી, શ્રાદ્ધ કરવું, આ બધાથી આપણા પિતૃઓને મોક્ષ મળે છે. તો મિત્રો, વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક કરજો, શેર. આજનો વિડીયો બહુ જ મહત્વપૂર્ણ છે મિત્રો. જો સપનામાં મૃત વ્યક્તિ દેખાય તો એ શું સંકેત આપે છે? આ ઘટના લગભગ મોટા ભાગના લોકો સાથે બનતી જ હોય છે. આપણા કુટુંબ કે પરિવારમાંથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હોય અને એ ઘણીવાર સપનામાં દેખાય છે તો એ શું કહેવા માંગે છે, એ શું સંકેત આપે છે? સારા સંકેત પણ આપે છે અને ખરાબ સંકેત પણ આપે છે, પણ આપણે એ વસ્તુને સમજી નથી શકતા અને ટાળી દઈએ છીએ, પણ આનું પરિણામ બહુ ખરાબ મળે છે. તો આ વસ્તુ આપણે યમરાજાની વાર્તા ઉપરથી સમજવા મળશે. ધર્મરાજા નારદ મુનિને સરસ મજાની કથા કહે છે. એ કથાના માધ્યમથી આપણને બધું જ સમજાઈ જશે. તો મિત્રો, આજનો વિડીયો બહુ જ મહત્વપૂર્ણ છે. પૂરો ધ્યાનથી સાંભળજો અને બીજાને પણ સંભળાવજો. મિત્રો, એકવાર નારદ મુનિ યમરાજાને મળવા માટે યમલોક આવ્યા. યમરાજા નારદ મુનિને જોઈને તે ખુશ થયા અને પ્રેમથી આવકાર આપે છે, આદર સત્કાર કર્યા અને તેમને પ્રણામ કરતા પૂછે છે, હે દેવર્ષિ નારદ, યમપુરીમાં તમારું સ્વાગત છે. તમારા દર્શનથી હું ધન્ય થયો. તમારા ચરણ યમપુરીમાં પડવાથી યમપુરીની શોભા વધી ગઈ. આ પ્રકારે યમરાજા નારદ મુનિનો આદર સત્કાર કરે છે અને નારદ મુનિ યમરાજાને પ્રણામ કરે છે. પછી યમરાજા નારદ મુનિને કહે છે કે હે દેવર્ષિ નારદ, આજે તમારું યમલોકમાં આવવાનું શું કારણ છે? જરૂર કોઈ મહત્વપૂર્ણ સંદેશ હશે અથવા તો કોઈ મહત્વપૂર્ણ પ્રશ્ન હશે, એ તમે લઈને આવ્યા છો, કે પછી મારાથી કોઈ ભૂલ તો નથી થઈ ને? કૃપા કરી મને કહો કે હું તમારી શું સેવા કરી શકું છું? તો નારદ મુનિ બોલ્યા, હે ધર્મરાજા, તમે તો મૃત્યુના અને ન્યાયના દેવતા છો. ત્રણેય લોકના બધા જ જીવતા અને મૃત પ્રાણીના લેખાજોખો તમે રાખો છો અને તમે સમસ્ત ચરાચરના ભૂત અને ભવિષ્યનું પણ જ્ઞાન છે તમને. માટે હું તમારી પાસે મને કંઈક શંકા છે, એટલે હું એ શંકાનું સમાધાન કરવા આવ્યો છું, જેને દૂર કરવાની તમે કૃપા કરો. પછી યમરાજા બોલ્યા, હે દેવર્ષિ નારદ, તમે સત્ય કહો છો. હું ત્રણેય લોકમાં નિવાસ કરનારા જીવિત અને મૃત્યુ પ્રાણીના લેખાજોખા અવશ્ય રાખું છું, પણ તમારા મનની વાત જાણવી એ મારા બસની વાત નથી. તમે તો નારદજી ત્રણેય લોકની ખબર રાખો છો. તમે ભગવાન વિષ્ણુના સૌથી પ્રિય ભક્ત છો. તમે દેવર્ષિ સમસ્ત શાસ્ત્રોનું પણ ધ્યાન રાખો છો. પરંતુ જો તમે મારી પાસે કંઈક જાણવા માંગો છો તો હું જરૂર તમારી સહાયતા કરીશ. હે દેવર્ષિ, તમારી જે પણ શંકા હોય એ મને કહો. જે પ્રશ્ન હોય એ નિસંકોચ થઈને મને પૂછો. હું મારા સામર્થ્ય અનુસાર જવાબ જરૂર આપીશ. એટલે દેવર્ષિ નારદ બોલ્યા કે હે ધર્મરાજા, હું પૃથ્વીનું ભ્રમણ કરીને આવ્યો છું. ત્યાં ભૂત, પિચાસ, પ્રેત, વેતાળ, ચુડેલ, પિચાશીની આવા વિચિત્ર શક્તિઓ મેં જોઈ. તે જંગલમાં નિવાસ કરે છે અને આની સાથે મેં જોયું કે દુષ્ટ શક્તિઓ મનુષ્યને હેરાન પરેશાન કરે છે અને દુઃખ આપે છે. આનું શું કારણ છે? તો આ બધી બુરી શક્તિ મનુષ્યને કેમ હેરાન કરી રહી છે? તથા મારા મનમાં અન્ય એક પ્રશ્ન છે કે મનુષ્ય કેટલી વાર એના સપનામાં પૂર્વજોને જુએ છે મનુષ્ય, તો તેનો શું અર્થ હોય છે? સપનામાં મરેલા લોકોને જુએ છે તો આનો અર્થ શું? એનું કારણ શું હોય છે? સપનામાં મૃત વ્યક્તિને જોવાનો શું મતલબ છે? આનાથી મનુષ્યને શું સંકેત મળે છે? હું સમસ્ત જાતિના કલ્યાણ માટે આ પ્રશ્નના ઉત્તર જાણવા માટે તમારી પાસે આવ્યો છું. નારદજીના પ્રશ્ન સાંભળીને યમરાજા બોલ્યા, હે નારદજી, તમે સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટે સરસ પ્રશ્ન પૂછ્યા છે. હું તમને બધા જ પ્રશ્નોના ઉત્તર અવશ્ય આપીશ, પણ એના પહેલા હું તમને એક પવિત્ર કથા સંભળાવું છું. તમે ધ્યાનથી સાંભળજો તો આ કથામાં તમને બધા જ તમારા પ્રશ્નના જવાબ મળશે. તમે આ કથાને ધ્યાનથી સાંભળજો.
જે પણ મનુષ્ય આ કથાને સાંભળે છે તેના 30 અપરાધ હું માફ કરું છું. ત્યારબાદ નારદજી બોલ્યા, હે ધર્મરાજા, મને એ મહાન કથા સંભળાવો, હું ધ્યાનથી મનથી સાંભળીશ. પછી યમરાજા દેવર્ષિ નારદને એ કથા કહે છે કે એક સમયની વાત છે. એક સુંદર નગર હતું. તે નગરમાં એક શેઠ તેના 5 ભાઈઓ સાથે નિવાસ કરતા હતા. શેઠ અને તેના ભાઈઓ બધા જ ભાઈઓના લગ્ન થઈ ગયા હતા. તે બધા જ બહુ પ્રેમથી એકબીજાની સાથે હળી મળીને રહેતા હતા. તે શેઠ પાસે કોઈ વસ્તુની કમી ન હતી. તે શેઠ અને તેના ભાઈઓ બહુ મહેનતુ હતા. તે હળી મળીને ખેતી અને વેપાર ધંધો કરતા હતા. તે શેઠ જેટલું કોઈ ધનવાન ન હતું અને આ બધી જ સંપત્તિ તે શેઠને તેના પૂર્વજો પાસેથી મળી હતી. તે શેઠના પૂર્વજો મહાદાની અને દયાળુ હતા. અનેક દાન, ધર્મ, યજ્ઞ, હોમ, હવન વગેરે પુણ્યના ધાર્મિક કાર્ય કર્યા હતા તેમણે. પરંતુ શેઠ બહુ કંજૂસ સ્વભાવનો હતો અને તેની અંદર પૂર્વજોનો એક લક્ષણ ન હતું. તે શેઠ દાન, પુણ્ય, ધર્મના કાર્ય કરતો જ નહીં, ના યજ્ઞ ના હોમ હવન કરે. શેઠે તો ધન બહુ જ કમાઈ લીધું, પરંતુ તેણે ક્યારેય તેના ધનનો સદુપયોગ ન કર્યો. તેણે ક્યારેય એક ફૂટી કોડી પણ દાન કોઈને આપી નહીં અને ના તેણે કોઈને ભૂખ્યાને ભોજન કરાવ્યું. શેઠના પૂર્વજો તો મંદિરોમાં દાન કરતા, ગરીબોને વસ્ત્રદાન કરતા તથા અન્નનું દાન પણ કરતા હતા. પણ શેઠ તેના પૂર્વજોનું અનુસરણ તે કર્યું નહીં. તે હંમેશા ધન કમાવા અને ધનનો સંચય કરવામાં જ લાગ્યો રહ્યો. તે શેઠ પાસે બહુ બધી ધન સંપત્તિ થઈ ગઈ હતી અને આ કારણે તેના પૂર્વજો બહુ દુઃખી અને નિરાશ થતા હતા. તેના પૂર્વજોને તે શેઠનો આવો વ્યવહાર સારો લાગતો નહીં. એની કંજુસાઈ, એનાથી એમને દુઃખ થતું હતું અને આ કારણથી તેના પિતૃલોકમાં પણ દુઃખી રહેતા હતા. ધન કમાવાની લાલચમાં તે શેઠ એટલો મદમસ્ત હતો કે તેના પૂર્વજોને ભૂલી ગયો હતો અને તેણે તેના પૂર્વજોના શ્રાદ્ધ અને તર્પણ જેવા કાર્ય પણ કરવાના બંધ કરી દીધા, જેનાથી તેના પૂર્વજોની આત્માને તૃપ્તિ મળતી નહીં. તેના પુત્રના આવા વ્યવહારથી દુઃખી રહેવા લાગ્યા પિતૃઓ. પછી એક દિવસ તે શેઠના પૂર્વજો ચર્ચા કરે છે અને તેને મળવાના વિષયમાં વિચારે છે. પછી બધા જ પિતૃગણ યમરાજાને મળવા જાય છે અને એમને પ્રાર્થના કરવા લાગ્યા કે એ બધા જ પિતરો યમરાજાને કહે છે કે હે ધર્મરાજા, અમારા પુત્રોની મતિ ભ્રષ્ટ થઈ ગઈ છે અને એ કારણથી અમને સંતુષ્ટિ નથી મળી રહી. કૃપા કરી તમે અમને અમારા પુત્રોને મળવા જવા દો. અમે અમારા પુત્રોને સમજાવીશું, તેમને શાસ્ત્રનું જ્ઞાન આપીશું અને ફરી અમે યમલોકમાં આવી જઈશું. ત્યારે યમરાજાએ પિતૃઓની આજ્ઞા આપીને કહ્યું કે હે મહાત્માઓ, તમે તમારા પુત્રોને મળવા માટે તો ન જઈ શકો, પણ તમે તમારા પુત્રોને સપનાના માધ્યમથી સંકેત જરૂર દઈ શકો છો. પછી બધા જ પિતરો આ વાતથી સહમત થઈ ગયા અને એક એક કરી બધા જ પિતરો તેના સપનામાં જઈને તેને દર્શન આપે છે. સૌથી પેલા મોટા પુત્ર એટલે કે તે શેઠને સપનામાં જઈને તેને દર્શન આપ્યા અને તેને સંકેત આપે છે, પરંતુ એમનો મોટો પુત્ર આ સંકેતને સમજી ન શક્યો. બીજા દિવસે સવારે સપનું ભૂલી ગયો અને તે પિતરો દ્વારા આપેલા સંકેતને પણ ટાળી નાખ્યું. પછી બધા જ પિતૃગણ એક એક કરીને તેમના બીજા બધા પુત્રોને પણ દર્શન આપે છે સપનામાં તથા તેને અનેક પ્રકારના સંકેત આપે છે, પરંતુ એના બાકીના પુત્રો પણ સંકેતને ટાળી નાખે છે. કોઈ પણ તેને પૂર્વજો દ્વારા મળેલા સંકેતને સમજી ન શક્યા, જેથી બધા જ પિતરો અત્યંત દુઃખી અને નારાજ અને નિરાશ થઈ ગયા. શેઠ અને તેમના મોટા ભાઈ ધન કમાવાની લાલચમાં એટલા આંધળા હતા કે તેમને પૂર્વજો દ્વારા મળેલા દિવ્ય સંકેતોનું મહત્વ ન સમજાયું. એનું કંઈ માન જ નહીં, એનું કંઈ લાગ્યું જ નહીં. પણ પિતૃઓના સપનામાં દર્શન આપ્યાના થોડા જ દિવસો પછી તે શેઠને વ્યાપારમાં બહુ નુકસાન થવા લાગ્યું. તેને વેપારમાં બહુ નુકસાન થવા લાગ્યું, પૈસાનો માથે દેવું થવા લાગ્યું. તેની બધી જ ધન સંપત્તિ નષ્ટ થઈ ગઈ. બધા જ ભાઈઓમાં વાદ વિવાદ, લડાઈ ઝઘડા થવા લાગ્યા. પૂર્વજો દ્વારા મળેલા બધી જમીન જાયદાદ મિલકત વેચાઈ ગઈ. તે શેઠ અને તેના ભાઈઓ પૂરી રીતે બરબાદ થઈ ગયા. બધા જ ભાઈઓ એકબીજાથી અલગ થઈ ગયા અને એનું પોતાનું પેટ ભરવામાં મથવા લાગ્યા.
સ્વર્ગલોકમાં પિતૃઓ તેમના પુત્રોની આવી દુર્ગતિ, આવી દુર્દશા જોઈને બહુ પીડિત રહેવા લાગ્યા. બહુ એમને પીડા થવા લાગી. બધા જ પિતૃગણ અત્યંત દુઃખી અને નિરાશ થઈ જાય છે. તે પિતૃઓ ફરી યમરાજા પાસે ગયા અને કહે છે, હે ધર્મરાજા, અમારાથી અમારા પુત્રોની આવી દુર્ગતિ, આવી દુર્દશા જોવાતી નથી. અમારા દ્વારા કરેલા બધા જ પુણ્યકર્મો અને મિલકતને અમારા પુત્રોએ નષ્ટ કરી દીધું છે. કૃપા કરી તમે કંઈક એવો ઉપાય કરો કે જેનાથી અમારા પુત્રોને તેની ભૂલ સમજાય. પછી યમરાજાએ પિતૃઓને કહે છે કે હે મહાત્માઓ, તમારી આ વ્યથા, આ દુઃખને હું સમજું છું. હું તમારી અવશ્ય સહાયતા કરીશ. પછી યમરાજા એક સાધુનું રૂપ ધારણ કરે છે અને પૃથ્વી પર આવ્યા અને એ પિતૃઓના પુત્રોને મળે છે. સૌથી પહેલા એ શેઠની ઘરે ગયા. યમરાજા સાધુનું રૂપ લઈ અને એ શેઠની ઘરે ગયા તો એ શેઠ અત્યંત બીમાર પડેલો હતો અને શેઠની પત્ની એ સાધુનું સ્વાગત કરે છે. એના દ્વાર પર ઊભા રહીને સ્વાગત કર્યું તો એ સાધુ કહે છે, હે પુત્રી, તારા ઘરમાં પિતૃદોષ છે અને આ કારણથી તારા પતિની આવી દશા થઈ છે. તારા પતિના કારણે તેના પૂર્વજો નારાજ થઈ ગયા છે. સાધુની વાત સાંભળીને શેઠ પૂછવા લાગે છે કે હે સાધુ, મેં એવું તે શું પાપ કર્યું છે જેથી મારું બધું જ બરબાદ થઈ ગયું છે? મારા ભાઈ પણ મને છોડીને ચાલ્યા ગયા છે અને હું બીમાર પડી ગયો છું. ત્યારે તે સાધુ કહે છે કે તે તારા પૂર્વજોને નારાજ કર્યા છે. તારા પૂર્વજોએ જે સંપત્તિ અને પુણ્ય કમાયા હતા તે બધું જ તારા ભાઈઓએ અને તે બરબાદ કરી દીધું છે અને એ કારણે તારી આવી દુર્દશા થઈ છે. તારા પૂર્વજોએ સપનામાં આવીને તને કેટલીય વાર મહત્વપૂર્ણ સંકેત આપ્યા, પરંતુ તે સંકેતોને તે ટાળી દીધા અને તારા પૂર્વજોને તે અપમાનિત કર્યા છે. આ જ કારણથી તારું બધું જ વૈભવ, ધન, સંપત્તિ નષ્ટ પામ્યું છે. આ પ્રકારે તે સાધુના કહેવાથી તે શેઠને બધી જ ખબર પડી ગઈ, એની ભૂલ સમજાઈ. પછી તેને યાદ આવે છે કે હા, સપનામાં તેના પૂર્વજોએ તેને દર્શન તો આપ્યા હતા. તે શેઠને તે સાધુને કહે છે, હે સાધુ મહાત્મા, તમે સાચું કહો છો. મારા પૂર્વજોએ મને સપનામાં દર્શન જરૂર આપ્યા હતા, પણ મેં કંઈ સમજ્યું નહીં. અમે એમના દ્વારા આપેલા દર્શનના સંકેતને સમજી ન શક્યા. કૃપા કરી મને કહો કે સપનામાં પૂર્વજો દ્વારા આપેલા દર્શનનો શું સંકેત મળે છે? પછી તે સાધુના રૂપમાં યમરાજા બોલ્યા, હે પુત્ર, હવે તું ધ્યાનથી સાંભળ. હું તને સપનામાં પૂર્વજોમાં આવવાથી મળવાવાળા સંકેત વિશે જણાવું છું. એટલે યમરાજા બોલ્યા, હે પુત્ર, પિતૃઓને મોક્ષ નથી મળતો, ઉદ્ધાર નથી થતું. તે મૃત્યુલોક પર ભટક્યા કરે છે. તે ભૂખ તરસથી વ્યાકુળ થઈને તેના પરિવારજનોને ઘરમાં પ્રવેશ કરે છે. જો સપનામાં ઘોડા, હાથી, બળદ કે મનુષ્યનું વિકૃત રૂપ હોય તો સમજી લેવું કે પિતૃઓ તેના વ્યવહારથી અત્યંત દુઃખી છે. જો મનુષ્ય અન્નનું દાન નથી કરતા, એના પિતૃઓને અત્યંત દુઃખ થાય છે. પશુઓનું રૂપ ધારણ કરી તેને સપનામાં દર્શન આપે છે. જો કોઈ આવું સપનું આવે કે કોઈ પશુ, જાનવર મનુષ્યની વાણી બોલતું દેખાય અથવા કૂતરો, બળદ, ગાય વગેરે પ્રાણી મનુષ્યની જેમ વાતો કરતા દેખાય તો આનો એ અર્થ થાય છે કે મનુષ્યના પિતૃઓ અત્યંત દુઃખી છે. એવા મનુષ્યને ભવિષ્યમાં ભયંકર અપમાનનો સામનો કરવો પડે છે. આવા મનુષ્યના જીવનમાં કલેશ ઉત્પન્ન થાય છે. જો ભાઈ સંબંધીઓ, બંધુઓ જાનવરોની જેમ લડવા લાગે તો યમરાજા કહે છે કે જો સપનામાં મૃત પરિજનો કંઈ માંગતા દેખાય તો આ સપનાને મનુષ્યએ ક્યારેય ટાળવું ન જોઈએ. આ સપનાનો અર્થ છે કે તે મનુષ્યના પૂર્વજો અસંતુષ્ટ છે, તેની પિતૃલોકમાં તૃપ્તિ નથી થઈ. જે મનુષ્યમાં સપનામાં તેના મૃત પરિજનોને કંઈક માંગતા દેખાય છે તે મનુષ્યના બધા જ અન્ન ભંડાર સમાપ્ત થઈ જાય છે. તેના ઘરમાં દરિદ્રતા આવે છે અને ભિખારી જેવી હાલત થઈ જાય છે. માટે મનુષ્યએ અન્નનું દાન કરીને તેના પૂર્વજોની આત્માને શાંતિ આપવી જોઈએ. જો સપનામાં પૂર્વજો ક્રોધી અવસ્થામાં દેખાય તો તે મનુષ્યના પૂર્વજો તેના કાર્યથી સંતુષ્ટ નથી. જેનાથી મનુષ્યને જે પણ વ્યાપાર કાર્ય કરે છે અથવા જે કોઈ કામ કરી રહ્યું છે તો તેમાં તેને નુકસાન જરૂર થાય છે. તેના દ્વારા કરવામાં આવેલા કાર્યો વ્યર્થ થઈ જાય છે અને તેનું ફળ પ્રાપ્ત નથી થતું. જો સપનામાં પૂર્વજો દેખાય અને અચાનકથી અદૃશ્ય થઈ જાય તો આવનારા સમયમાં તે મનુષ્ય પર બહુ મોટું સંકટ આવવાનું છે. આવો સંકેત દર્શાવે છે
જો કોઈ મનુષ્ય તેનાથી મૃત પરિજનોને રડતા જુએ છે, મૃત પરિજન સપનામાં આવીને રડે છે, તો તેના પૂર્વજો તેને એ સંકેત આપે છે કે તેને ભવિષ્યમાં નુકસાન ઉઠાવવું પડશે. તેનું બધું જ ધન વૈભવ નષ્ટ થવાનું છે. તેને ભયંકર દરિદ્રતાનો સામનો કરવો પડી શકે છે. આવાવાળા સંકટની ઘડીને જોઈને પૂર્વજો સપનામાં રડતા હોય છે. જો સપનામાં પૂર્વજો ગંદા અને મેલા કપડાં પહેરેલા દેખાય તો નિશ્ચિત રૂપે તે મનુષ્યનું બધું જ ધન વૈભવ નાશ પામવાનો સંકેત આપી રહ્યા છે. ત્યારે એ સાધુ મહારાજ યમરાજા કહે છે કે જો પુત્ર તને પણ આ પ્રકારના સપના દેખાયા હોય તો તારે તારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે દાન, ધર્મ, તર્પણ, શ્રાદ્ધ વગેરે કાર્ય કરવા જોઈએ, જેનાથી તારા બધા જ દુઃખ દૂર થશે. તે સાધુની વાત સાંભળીને તે શેઠને તેની ભૂલનું ભાન થઈ ગયું અને એ તરત જ તેના ભાઈઓ પાસે જાય છે અને તેને સાધુ દ્વારા કહેલી વાત કહે છે. પછી તેના બધા જ ભાઈઓને બધું જ સમજાઈ ગયું, એની ભૂલ સમજાઈ ગઈ. તેના પૂર્વજો સપનામાં આવીને સંકેત આપી રહ્યા હતા. પછી એ બધા જ ભાઈઓ નદીના તટ પર જાય છે અને એના પૂર્વજો માટે દાન, શ્રાદ્ધ, તર્પણ, કર્મ જેવા કાર્ય કરે છે અને તેના પિતૃઓને સંતુષ્ટ કરે છે. અને પછી એના પૂર્વજો તે શેઠને એક દિવસ સપનામાં આવીને દર્શન આપે છે અને તેને કેટલાય પ્રકારના સંકેત આપે છે. યમરાજા નારદજીને કહે છે કે હે દેવર્ષિ, જ્યારે મનુષ્યના પૂર્વજો સંતોષ પામે છે તો મનુષ્યને અનેક પ્રકારના સંકેત આપે છે. જો સપનામાં મૃત પરિવારનું વ્યક્તિ પર હાથ ફેરવતું દેખાય તો આ સપનાનો અર્થ આવો છે કે તે બહુ પ્રસન્ન છે. પરિવારનું કોઈ પણ વ્યક્તિ મૃત પામ્યું હોય અને માથે હાથ ફેરવતું સપનું આવે તો એ ખૂબ સારું છે. પૂર્વજો સંકેત આપે છે કે તેના જીવનમાં કંઈક બહુ સારું થવાનું છે. જો પૂર્વજો મનુષ્યની તરફ હાથ આગળ વધારતા દેખાય તો પૂર્વજો એ સંકેત આપે છે કે જે મનુષ્ય જે પણ કામ કરી રહ્યું છે તેમાં તેને બહુ સંતોષ છે અને તે કાર્યમાં તેને જરૂર સફળતા મળશે. જો સપનામાં પૂર્વજો સ્વસ્થ દેખાય છે તો તેના ચહેરા પર ચમક તેજ દેખાય છે, તેના વસ્ત્ર ચોખ્ખા અને ચમકદાર હોય તો પિતૃઓને મુક્તિ મળી ચૂકી છે આવો સંકેત આપે છે. જો સપનામાં પૂર્વજો દૂર આકાશમાં વાદળો ઉપર બેઠેલા દેખાય તો આ બહુ શુભ સંકેત છે. મનુષ્યના પૂર્વજો અત્યંત પ્રસન્ન છે અને તેને આશીર્વાદ આપી રહ્યા છે. આ પ્રકારે તે બધા જ ભાઈ તે પૂર્વજો દ્વારા શુભ સંકેત તે બધાને મળે છે અને તેમનું ગુમાયેલું બધું જ ધન અને સંપત્તિ તેને પાછી મળી જાય છે અને બધા જ ભાઈ હળી મળીને ફરી રહેવા લાગે છે, સાથે રહેવા લાગે છે અને 100 વર્ષ સુધી સુખપૂર્વક જીવન જીવીને દિવ્ય વિમાનમાં બેસીને પિતૃલોક ચાલ્યા જાય છે. તો મિત્રો, આ પ્રકારે યમરાજાએ દેવર્ષિ નારદને પિતૃઓ દ્વારા સારા અને ખરાબ મળનારા સંકેતો પર જણાવ્યું, એક કથા કહી. તો મિત્રો, જો તમને આ વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. આજે આપણે તુલસીજીની વાર્તા સાંભળીશું. ખૂબ સુંદર કથા છે, ધ્યાનથી સાંભળજો. એકવાર નારદ મુનિ નારાયણ નારાયણનો જાપ કરતા કરતા વૈકુંઠ આવ્યા તો મા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ હસીને કહે છે, હે દેવર્ષિ નારદ, આજે તમારે કયા કારણથી વૈકુંઠમાં આવવાનું થયું? તો નારદજી બોલ્યા. નારદજીએ મા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રણામ કરીને કહે છે, પ્રભુ, મારા મનમાં એક શંકા છે, કૃપા કરી મારું માર્ગદર્શન કરો. તો ભગવાન શ્રી હરિ બોલ્યા, બોલો નારદજી, તમારા મનમાં કઈ શંકા છે તેનું નિવારણ કરી અને મને પ્રસન્નતા થશે. તો નારદ મુનિ બોલ્યા, હે પ્રભુ, જ્યારે કોઈ મનુષ્ય મૃત્યુ થાય છે તો મૃત્યુ બાદ તુલસી પત્ર અને તુલસી જળ તેના મુખમાં પામે છે અને રોજ તુલસીને જળ આપવાથી શું થાય છે? એ મનુષ્યને કયા ફળની પ્રાપ્તિ થાય છે? એટલે શ્રી હરિ બોલ્યા, હે નારદજી, તમે જે પ્રશ્ન પૂછ્યો છે એ સમસ્ત માનવ જાતિના કલ્યાણ માટેનો જ છે. જે પણ મનુષ્ય તુલસી પત્રનું જળ પામે છે એ સૌભાગ્યશાળી હોય છે. એ વ્યક્તિના બધા જ પાપ માફ થઈ જાય છે અને તેને મુક્તિ મળી જાય છે. આગળ ભગવાન શ્રી હરિ કહે છે, હે મુનિવર, તુલસી પત્રની સંબંધિત તમને હું એક પવિત્ર કથા સંભળાવું છું. તમે આ કથાને ધ્યાનથી સાંભળજો. એટલે નારદજી બોલ્યા, હે પ્રભુ, કથાને ધ્યાનથી પૂરા મનથી સાંભળજો. એટલે નારદજી કહે છે કે હા, હું મનથી સાંભળીશ અને લોક કલ્યાણ માટે પણ આ કથાનો પ્રસાર પણ હું કરીશ. પ્રિય મિત્રો,
કથા કહેતા ભગવાન શ્રી હરિ બોલ્યા, નારદજી, ગંગા નદીના તટના કિનારે એક ભીલ પરિવાર રહેતો હતો, જેમાં 7 ભાઈ અને 1 બહેન રહેતા હતા. તેના માતા પિતા કોઈ બીમારીના કારણે ગુજરી ગયા હતા. બહેન સૌથી નાની અને એ મારી બહુ મોટી ભક્ત હતી. રોજ સવારે તુલસીને જળ અર્પણ કરતી, સવાર સાંજ મારી પૂજા પાઠ કરતી. એ 7 ભાઈ રોજ જંગલમાં જઈને શિકાર કરતા હતા અને જે પણ મળે તેને ઘરે લાવીને પકાવીને ખાતા. આ રોજનું એમનું નિત્ય કાર્ય હતું. બહેન ઘરના કામ કરી, ભાઈઓની સેવાઓ કરતી, ખાવા પીવાનું બનાવતી, ઘર સંભાળતી, તેના માટે ખાવાનું બનાવતી. એક દિવસ તેનો હાથ એક છરીથી માછલી કાપતી વખતે કપાઈ ગયો. તેના હાથમાંથી લોહી વહેવા લાગ્યું. તેણે લોહીને દિવાલમાં લૂછવાનું વિચાર્યું, પણ એવું વિચાર્યું કે જો મારા ભાઈઓ આ લોહી જોઈ જશે તો દુઃખી થશે. જો કપડાથી લૂછીશ તો એ પણ નજરમાં આવી જશે. માટે એણે એ લોહીને માછલીના શાક જે બનાવતી હતી એમાં જ નાખી દીધું. જ્યારે ભાઈઓ રાત્રે જમવા આવ્યા તો એ શાક ખાધું તો આંગળીઓ ચાટતા રહી ગયા. તેમને એ ખાવાનું બહુ પસંદ આવ્યું. તો એમાં સૌથી મોટો ભાઈ એ બહેનને પૂછે છે કે આજે ખાવામાં શું નાખ્યું છે જેથી ખાવાનું આટલું બધું સ્વાદિષ્ટ બન્યું છે? પણ બહેન કંઈ બોલી નહીં. ભાઈઓએ વારંવાર પૂછ્યું પણ એને બતાવ્યું નહીં. પછી બીજા દિવસે જમવાનો સ્વાદ એવો ન હતો જેવો આગલી રાત્રે એમણે ખાધું હતું. પછી ભાઈઓએ કસમ આપીને બહેનને પૂછ્યું, ત્યારે બહેને તેના હાથના નીકળેલા લોહીની વિશે એને બધું કહી દીધું. પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુ નારદજીને કહે છે કે મોટા ભાઈની કુબુદ્ધિવાળા દિમાગમાં એવો વિચાર આવ્યો કે આપણે આપણી બહેનને મારીને ખાઈ જઈએ, કેમ કે જો બહેનનો થોડા લોહીના ટીપા આટલા બધા સ્વાદિષ્ટ હતા તો પછી તેનું શરીરનું માંસ કેટલું બધું સ્વાદિષ્ટ હશે, મુલાયમ હશે. પછી બીજા દિવસે મોટા ભાઈએ તેને આ યોજના બધા ભાઈઓને કહી અને સૌથી નાના ભાઈને છોડીને બધા ભાઈઓ રાજી થઈ જાય છે. પછી મોટો ભાઈ તેની બહેનની હત્યા કરવાની યોજના તૈયાર કરે છે. શ્રી હરિ કહે છે બધા જ ભાઈ તેની બહેનને બીજા ગામ લગ્ન કરવા માટે મનાવી લે છે અને બીજા ગામ લઈ જાય છે. બીજા દિવસે તેની બહેનને બીજા ગામ લઈ જઈને પછી રસ્તામાં એક નાની ગુફા આવી તો એમાં તેને બાંધી દીધી અને એના પર બાણોનો વાર કરવાનું શરૂ કરે છે. ત્યારે એ બહેન બહુ ડરી ગઈ, ગભરાઈ ગઈ, રડવા લાગી અને ભગવાનની એ ભક્ત હતી તો મનમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગી અને કહે છે કે હે પ્રભુ, આ કસાઈ ભાઈઓ મને મારી નાખશે, તમે મારી રક્ષા કરો. ત્યારે એક ચમત્કાર થયો. સૌથી મોટો ભાઈ બાણ ચલાવે છે પણ એનું નિશાન ચૂકી જાય છે. તેનું નિશાન વારંવાર ચૂકી ગયું. પછી બીજા ભાઈઓ પણ એક પછી એક કરીને બાણ ચલાવે છે પણ બધા જ ભાઈના નિશાન ચૂકી જાય છે. અંતમાં તે સીધા સૌથી નાના ભાઈને બાણ ચલાવવાનું કહે છે, પણ તે નાનો ભાઈ માનતો ન હતો. એ નાની બહેનને બહુ પ્રેમ કરતો હતો. પછી બધા ભાઈઓએ નાના ભાઈને મારી નાખવાની ધમકી આપી અને પછી બહેનને મારવાનું કહ્યું, તીર ચલાવવાનું કહ્યું. તો બહેને નાના ભાઈના પ્રાણ બચાવવા માટે ભગવાનને વિનંતી કરતા કહે છે, હે પ્રભુ, મારા નાના ભાઈના પ્રાણની રક્ષા કરો અને મારા પ્રાણ લઈ લો. આમ કહેતા સૌથી નાના ભાઈનું બાણ નિશાના વગર જ એની બહેનને ભેદી નાખે છે. ત્યારે બધા જ ભાઈઓ તેની સગી બહેનને કાપીને એનું માંસ પકાવે છે અને એકબીજાને પીરસીને ખાય છે અને અંતમાં સૌથી નાનો ભાઈ હોય એના બહેનનું માથું હોય છે એ એને આપે છે. અને તે નાનો ભાઈ અત્યંત દુઃખી થઈને મનમાં બહુ રડે છે. તેણે તેના કપડામાં એક માછલીનો ટુકડો છુપાવીને રાખ્યો હતો. તો તેણે એ માછલીને છુપાઈને કોઈને ખબર ન પડે એમ ખાધું, જાણે બીજાને એમ થાય કે એની બહેનનું જ માંસ ખાય છે. તે છુપાઈને એને માછલી ખાધી અને ખાતા સમયે તેની થાળી નીચે એક નાનો ખાડો ખોદ્યો અને એ ખાડામાં એના બહેનના જે માંસના ટુકડા હતા, હાથપગ હતા, એ ખાડામાં દાટી દીધા અને પછી ત્યાંથી બધા જ ભાઈઓ ચાલ્યા ગયા. ભગવાન શ્રી હરિ કહે છે કે બીજા દિવસે નાનો ભાઈ એ જ જગ્યા પર આવ્યો જ્યાં એની બહેનનું એણે માંસ દાટ્યું હતું. ત્યાં તેણે આવીને એક વાંસનો ટુકડો એટલે કે વાંસનું એક ઝાડ રોપ્યું બહેનની યાદમાં અને પછી એમાં રોજ પાણી ચડાવતો અને આમ થોડું ઘાસનું ઝાડ મોટું થયું. તો એક દિવસ એક સાધુ મળમૂત્રનો ત્યાગ કરવા માટે
એ વાંસ પાસે આવ્યા તો ત્યાંથી અવાજ આવ્યો. એ વાંસમાંથી અવાજ આવ્યો કે, હે સાધુ મહારાજ, તમે આ જગ્યાએ મળનો ત્યાગ ન કરો. સાધુ આશ્ચર્ય પામ્યા અને એ ઝાડમાંથી વાંસનો એક ટુકડો કાપી લીધો અને તેને સાથે લઈ લીધો અને એમાંથી વાંસળી બનાવી. જ્યારે એ સાધુ વાંસળી વગાડતો ત્યારે એક સુંદર સ્ત્રીના ગાવાનો અવાજ એમાંથી આવતો હતો. મિત્રો, એ તપસ્વીએ વાંસળીને વગાડતા વગાડતા તેનું જીવન વ્યાપન કરવા લાગ્યો. એ વાંસળી વગાડતા વગાડતા ઘરે ઘરે જઈને ભિક્ષા માંગતા હતા. થોડો સમય વીત્યા પછી એક ગામમાં એ સાધુ મહારાજ ભિક્ષા માંગવા આવ્યા, જ્યાં એના 7 ભાઈઓ રહેતા હતા. તો એ મોટા ભાઈના ઘરે આવ્યા ભિક્ષા માંગવા અને વાંસળી વગાડતા હતા. તો એ વાંસળીની અંદરથી અવાજ આવ્યો કે, આ જ દુષ્ટ ભાઈએ મારી હત્યા કરી છે. આવું સાંભળીને ઘરમાંથી મોટો ભાઈ દોડતો દોડતો બહાર આવ્યો અને સાધુને ત્યાંથી ભગાડી દીધો. ભગવાન શ્રી હરિ કહે છે, હે નારદજી, આવી રીતે એ સાધુએ 6 ભાઈની ઘરે ભિક્ષા માંગવા એ ગયા અને બધાના જ ઘરે વાંસળીમાંથી એવો જ અવાજ આવ્યો કે, આ ભાઈઓએ મારી હત્યા કરી છે. વાંસળી આવું જ બોલતી હતી અને 6 ભાઈઓએ સાધુ મહારાજને ભગાડી દીધા. પછી સાધુને એ વાતની સમજ થોડી થોડી આવી કે જે સ્ત્રીની આત્મા આ વાંસળીમાં રહે છે એનો આ લોકો સાથે જરૂર કોઈને કોઈ સંબંધ હશે. પણ સાધુ બિચારા શું કરી શકે? એ કંઈ કરી શકે એમ હતા નહીં. પછી અંતમાં સાધુ 7મા ભાઈના ઘરે, સૌથી નાનો જે ભાઈ હતો, તેના દરવાજા પાસે આવીને વાંસળી વગાડે છે. ત્યારે એ વાંસળી બોલી કે, આ મારા પ્રિય ભાઈનું ઘર છે. મિત્રો, જ્યારે ઘરમાં બેઠેલો દુઃખી ભાઈ તેના બહેનનો પોકાર સાંભળ્યો તો ભાગતો ભાગતો દોડીને બહાર આવ્યો અને બહાર આવીને જુએ છે કે એક સાધુ વાંસળી લઈને એના દ્વાર પર ઊભા છે. તો સાધુએ એ ભાઈને કહ્યું કે એ અવાજ આ વાંસળીમાંથી આવ્યો છે. મિત્રો, શ્રી હરિ કહે છે, હે નારદ, એ ભાઈએ સાધુને વિનંતી કરી, નાના ભાઈએ, કે એ વાંસળી મને આપી દો. એ વાંસળી એણે માંગી એટલે સાધુએ નાના ભાઈને એ વાંસળી આપી દીધી અને ત્યાંથી ચાલ્યા ગયા. પછી એ ભાઈ પણ તેની બહેનનો અવાજ સાંભળતા એ વાંસળી વગાડે છે, બહેનની અવાજવાળી વાંસળી વગાડે છે. તો તે બહેન એને કહે છે, વાંસળીમાંથી અવાજ આવે છે, હે ભાઈ, મને ખબર છે કે તું મને બહુ પ્રેમ કરે છે, પરંતુ મારી મુક્તિ માટે તું રોજ ઘરની આંગણામાં જે તુલસી છે એમાં જળ અર્પણ કર તથા ભગવાન શ્રી હરિની પૂજા પાઠ કર અને નિત્ય સેવા કર. હવે તે ભાઈએ તેની બહેનની આત્માની આ વાત માની, અવાજ સાંભળી અને નિત્ય રોજ તુલસીને જળ ચડાવતો અને સવાર સાંજ પૂજા પાઠ કરતો હતો. શ્રી હરિ કહે છે, હે નારદજી, હું એ ભાઈના પૂજા પાઠ અને મરેલી બહેનની આત્માના પ્રેમમાં ભાવુક થઈ ગયો. પછી એક દિવસ એ ભાઈ તુલસીને જળ ચડાવતો હતો તો મનમાં મારું નામ જાપ કરી રહ્યો હતો. ત્યારે હું સ્વયં એ તુલસીના છોડમાંથી પ્રગટ થયો, એ ગરીબ ભાઈના ઘરે પ્રગટ થયો. મારા તુલસીના છોડમાંથી પ્રગટ થવાથી તે ભાઈ મારા ચરણમાં પડ્યો અને સાચા મનથી મારી સ્તુતિ કરવા લાગ્યા. શ્રી હરિ ભગવાન કહે છે, હે નારદજી, પછી મેં એ ભાઈને એ તુલસી પત્રનું જળ એ વાંસળીમાં નાખવાનું કહ્યું અને એણે મારું નામ લઈને એ વાંસળીમાં તુલસી પત્ર વડે જળ નાખ્યું. તો મારા આશીર્વાદથી પુનઃ જન્મ થઈને એ વાંસળીમાંથી બહેન બહાર આવી ગઈ. તેને ફરી નવું શરીર મળ્યું. ત્યારે મેં એ ભાઈ બહેનને તુલસી સંબંધિત મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું. એ જ્ઞાન નારદ મુનિ તમે પણ સાંભળો. તુલસીને મારી પત્નીનું સ્વરૂપ માનવામાં આવે છે. તુલસીમાં જળ ચડાવવાથી જીવનની તકલીફો દૂર થાય છે અને સુખ શાંતિ આવે છે, ધનનો લાભ થાય છે. તુલસીમાં જળ ચડાવતા સમયે ચંદનનું તિલક લગાવવું શુભ મનાય છે. તુલસીને જળ ચડાવવાનો સાચો સમય સૂર્યોદયનો હોય છે અને સૂર્યોદય પછી 2 થી 3 કલાક સુધીનો રહે છે. તુલસીમાં હંમેશા સંતુલિત માત્રામાં જળ ચડાવવું જોઈએ. તુલસીના છોડમાં રવિવારે જળ ન ચડાવવું જોઈએ. મંગળવારે તુલસીને જળ ચડાવવાથી ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી બંને બહુ પ્રસન્ન થાય છે. તુલસીને અન્ય વનસ્પતિમાં શુભ અને મંગલકારી મનાય છે. રોજ સવારે સ્નાન કર્યા પછી તુલસીમાં જળ ચડાવવાથી દુર્ભાગ્ય દૂર થાય છે. મૃત્યુ જીવનનું પરમ સત્ય છે. મૃત્યુ પછી વ્યક્તિનું વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરવાનું વિધાન છે, જેનાથી એના શરીરને મુક્તિ મળે અને એ એક શરીરનો ત્યાગ કરીને બીજું શરીર ધારણ કરી શકે છે. તે પ્રકારે જ્યારે વ્યક્તિ મોક્ષ પામે છે
તો તેના બધા જ પાપથી તેને મુક્તિ મળે છે. મૃત્યુ સમયે મોંમાં ગંગાજળ નાખવું જોઈએ. એનું કારણ છે કે ગંગાજળ ક્યારેય ખરાબ નથી થતું અને અમુક ટીપા જ ગંગાજળના મોક્ષના દ્વાર ખોલી નાખે છે. મૃત્યુના સમયે વ્યક્તિને ગંગાજળ આપવાથી તેના શરીરના કેટલાય કષ્ટોથી તેને મુક્તિ મળે છે અને સરળ મૃત્યુ મળે છે. જો મૃત્યુ સમયે વ્યક્તિના મુખમાં તુલસીના પત્તા મૂકવામાં આવે તો મરવાવાળા વ્યક્તિની આત્માનો ભગવાન વિષ્ણુના આશીષ મળે છે અને સંસારની મોહ માયાથી તેને મુક્તિ મળે છે. આટલું જ નહીં પણ શરીરના બધા જ કષ્ટ પીડા દૂર થાય છે અને આત્મા બધા જ બંધનોમાંથી મુક્ત થાય છે. તુલસીના નામથી જે યમલોકમાં કષ્ટ આપનારા રાક્ષસ છે તે શાંત થઈ જાય છે અને યમ માર્ગ સરળ બની જાય છે અને મોક્ષ મળે છે. મોક્ષ માટે ગંગાજળ અને તુલસી પત્રનો ઉપયોગ મૃત્યુ સમયે કરવામાં આવે છે. તો મિત્રો, આ હતી તુલસી પત્રની સરસ મજાની કથા જે શ્રી હરિએ કહી છે. જો મિત્રો આ વાર્તા તમને સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. તુલસીજીનું નામ, શ્રી હરિ વિષ્ણુનું નામ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.